તો નમસ્કાર મિત્રો અત્યારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે ચૈત્ર વસાવા એ 7 વર્ષની જગ્યાએ 7 થી 10 દિવસની અંદર જેલની બહાર નીકળવાના છે એવું સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા આપણને જાણવા મળી રહ્યું છે અને કેટલાય લોકો વિડીયો આના ઉપર બનાવી રહ્યા છે કે ચૈત્ર વસાવા આપણો વાઘ હવે જેલની બહાર આવી રહ્યો છે। આદિવાસીઓનો શેર જેલની બહાર આવી રહ્યો છે। ચૈત્ર વસાવાને જૂઠા કેસમાં ફસાવવામાં આવ્યા હતા। ચૈત્રભાઈ વસાવા પર આરોપો લગાવવામાં આવ્યા હતા એ આરોપો હટાવી દેવાના છે। એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર વધારે વાયરલ થઈ રહ્યો હતો। એ વિડીયો પૂરો જોઈને પુષ્ટિ કરી છે વિડીયોની, એટલે એ વિડીયો મારા અંદાજે 99% AI હતો। એટલે એવા વિડીયો ઉપર વિશ્વાસ કરવો નહીં। આ રીતના ખોટી અફવાઓ લોકો ફેલાવી રહ્યા છે, પણ અત્યાર સુધી આપણને સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા એવી માહિતી તો નથી મળી કે ચૈત્રભાઈ વસાવા 7 દિવસ 10 દિવસ 25 દિવસ કે 1 મહિનાની અંદર જેલની બહાર આવશે, એવી કોઈ પણ માહિતી આપણને નથી મળી। પણ ચૈત્રભાઈ વસાવાને છોડાવવા માટે આદિવાસી સમાજ એકત્રિત થઈ રહ્યો છે। 2 તારીખના દિવસે ડેડિયાપાડાની અંદર આદિવાસી સમાજ અને બીજા સમાજના લોકો પણ તેમાં આવી શકે છે, જે ચૈત્ર વસાવાની સાચા વ્યક્તિ માનતા હોય તેવા મીટિંગ રાખવામાં આવી છે। એટલે તે જગ્યાએ જરૂરથી જવું, કેમ કે જેટલા પણ આપણે વધારે પ્રમાણમાં લોકો ભેગા થશે એટલું સારું રહેશે અને ચૈત્રભાઈ વસાવાને છોડાવવાનો પ્રયાસ આપણે કરતા રહેવાનું છે અને ચૈત્રભાઈ વસાવાને આપણે છોડાવી પણ લઈશું, કેમ કે જ્યારે બધા જ લોકો એકત્રિત થશે ત્યારે ભાજપવાળા શું કરશે। તો મિત્રો, તમને શું લાગી રહ્યું છે કે આ ચૈત્રભાઈ વસાવાને ફસાવવામાં આવ્યા છે તે સાચું ફસાવવામાં આવી રહ્યા છે કે ચૈત્રભાઈ વસાવાની જ ભૂલ હતી કે ચૈત્ર વસાવાએ ભાજપ પાર્ટીમાં જવાની ના પાડી એટલા માટે થઈને ચૈત્રભાઈ વસાવાને ફસાવી દેવામાં આવ્યા અને તેમને 7 વર્ષની સજા પણ સંભળાવી દેવામાં આવી। તો કદાચ ચૈત્રભાઈ વસાવાએ ના પાડ્યું હશે ભાજપમાં જવાનું, પણ પેલા જે 9 લોકો હતા ચૈત્રભાઈ વસાવા સહિત, તો એ લોકોને કેમ જેલમાં પૂરી દીધા? એનું કારણ એ પણ હોઈ શકે કે ડાયરેક્ટ ચૈત્રભાઈ વસાવાને એકને જ જેલમાં પૂરી દેવામાં આવે તો પાછળથી લોકો એવું કહે કે બીજા બધા લોકો પણ આમાં હતા કે આમાં સામેલ હતા, જે પણ વસ્તુ થઈ આમાં, તો એ લોકોને કેમ પકડી પાડવામાં ના આવ્યા અને એકલા ચૈત્રભાઈ વસાવાને જેલમાં પૂરી દેવામાં આવ્યા? તો મિત્રો, એના વિશે પણ તમારું શું કહેવું છે એ પણ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો અને તમને શું લાગી રહ્યું છે કે ચૈત્રભાઈ વસાવા ખરેખર જેલની બહાર આવી શકે કે નહીં આવી શકે એ તો તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો।